નમસ્કાર. આજે તારીખ 23/7/2021 ના રોજ આપણે નાની ખાતર પ્રાથમિક શાળાના ધોરણ 5ના બાળકો માટે સ્પેશિયલ શિક્ષણ ક્લાસનો ક્લાસ ગોઠવ્યો છે, જેમાં આપણે ગુજરાતીનો બીજો એકમ અધ્યયન કાર્યમાં લઈશું. નાની ખાતર પ્રાથમિક શાળાના આચાર્યબેન શ્રી રોશનીબેન આપણી સાથે ઉપસ્થિત છે અને તેમના સ્ટાફના બેન પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના દિવસનો આ ત્રીજો ક્લાસ આપણે નાની ખાતર પ્રાથમિક શાળાના બાળકો માટે લઈએ છીએ અને એ ગુજરાતી વિષયનો લેશું. બરાબર ને? ગુજરાતીમાં તમારો બીજો એકમ કવિતા છે. શું છે? કવિતા અથવા તો કાવ્ય. એ આપણે જોઈએ. કવિ પરિચય પહેલા બે પર્વત તારા. કવિ પરિચય. વાહ દોસ્તો, પર્વત તારા એ સુંદર મજાની પ્રાર્થના છે. તેના કવિ છે શ્રી સુરેશ દલાલ. તેમનો જન્મ 11મી ઓક્ટોબર 1932માં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણા જિલ્લામાં થયો હતો. તેમનું મૃત્યુ 10મી ઓગસ્ટ 2012માં મુંબઈમાં થયું હતું. કવિ શ્રી સુરેશ દલાલે એકાંત, અસ્તિત્વ, ઘટના વગેરે જેવા કાવ્યો લખ્યા છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા પુરસ્કારો મળ્યા છે. જો યાદ આમાં એટલું જ રાખવાનું છે, કવિનું નામ પર્વત તારા સુરેશ દલાલ. બરાબર? જોડકામાં પૂછ્યા છે ત્યારે ખબર ક્લાસના નામ અને સામે લેખક અને કવિના નામ આવશે. તમને 17 કસોટીમાં ખાસ આવે છે. હા, તો શું લખશો? પર્વત તારાની સામે કવિ કોણ છે? સુરેશ દલાલ. પર્વત તારા, બોલો. પર્વત તારા, પર્વત તારા, પર્વત તારા, પર્વત તારા. હા, પર્વત તારાની સામે સુરેશ દલાલ લખવાનું. બરાબર? ચાલો, હવે કાવ્ય સાંભળી અને કાવ્યનું ગાન પણ કરીએ. પહેલા આપણે કવિતા સાંભળશું, પછી આપણે બધા સાથે એનો સમૂહ ગાન કરીશું અને પછી કાવ્ય સમજૂતી કરીશું. હોને? तारा थोड़ा खंभा सरवर तारी
सूर्य चंद्र ने तारा आभ नहीं आगिया भमरा प्राण प्राण ने लाडनी साथे मोर पीछनो सूर प्राण प्राण ने लाडनी साथे मोर पीछनो सूर संता टुकड़ी रमतो रमतो रहे नजिक ने दूर अजवाळाना काठा वच्चे अंधारानी नदी वहे अजवाळाना काठा वच्चे अंधारानी नदी वहे एवा मारी घोड़ी देया कोण हंकारे सूझ कहे पर्वत तारा मोरा खंभा सर्वर धारिया हे ईश्वर भूतले जो त्याग त्याग में क्या हे ईश्वर भूतले जो त्याग त्याग में क्या हे ईश्वर भूतले जो त्याग त्याग में क्या કવિતા આપણે બધા સમૂહમાં કવિતાનો ગાસ કરીશું હા જોઈ જોઈને ગાશું पर्वत तारा मोरा खंभा सर्वर धारिया
त्याग ने क्या पर्वत तारा को જો કાવ્યની સમજૂતી લેવી હા દરેક પંક્તિમાં શું અર્થ કહેવા માંગીએ એ સમજી લેવું જો સમજી લેશું તો પ્રશ્નોના જવાબ આપણે આરામથી લખી શકશું પણ સમજશું નહીં ત્યાં સુધી પ્રશ્નોનો જવાબ આવશે નહીં બરાબર એટલે કાવ્યની સમજૂતી આપણે લઈએ ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાળ કાવ્ય સમજૂતી કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરોમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે જો કવિ ઈશ્વરની દરેક જગ્યાએ દેખાડી રહ્યા છે કવિ કોણ છે આ કવિતાના કવિ કોણ છે સુરેશ દલાલ કોણ છે સુરેશ દલાલ તો અહીંયા કવિ ઈશ્વરની દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે એટલે જોઈ રહ્યા છે દરેક જગ્યાએ ત્યાં 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 દરેક જગ્યાએ ભગવાનને જોઈ રહ્યા છે તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે ઈશ્વર ભગવાનના ખભા શેમાં જોઈ રહ્યા છે પર્વત પર્વત ડુંગર જેને આપણે કહીએ એ ઈશ્વરના ખભા છે એવું કવિ કહી રહ્યા છે અને સરોવરો ઈશ્વરની આંખો છે એવું કહે છે સરોવર એટલે દરિયા સમુદ્ર સરોવર પણ કહેવાય હા જળાશયો તો એ ઈશ્વરની આંખો છે એમ કવિ કહી રહ્યા છે કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે મેઘ ધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે હવે જો દરિયામાં શું દેખાય છે તો ઈશ્વરનું વિશાળ હૃદય શું દેખાય છે ઈશ્વરનું વિશાળ હૃદય દરિયામાં દેખાય છે વૃક્ષોમાં શું દેખાય છે ઈશ્વરની વાતો દેખાય છે શું દેખાય છે શેમાં દેખાય છે વૃક્ષોમાં શેમાં વૃક્ષોમાં અને મેઘ ધનુષ્યના રંગોમાં ઈશ્વરની શું દેખાય છે સુંદરતા ઈશ્વરની સુંદરતા ક્યાં દેખાય છે કવિને મેઘ ધનુષ્યના રંગોમાં ઉત્તરણાનો તારહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આવ્યા અમરા કાવ્ય સમજૂતી કવિ કહે છે હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે તું ઝરણાનો સુમધુર અવાજ છે દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે સિંહ વાઘ જેવા હિંસક તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા તમરા આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે ઈશ્વરે જ બધું બનાવ્યું છે હા પશુ પક્ષી મનુષ્ય જેટલું પણ છે આ બધું કોણે બનાવ્યું છે ઈશ્વરે જ બનાવ્યું છે ઈશ્વર એ તારણહાર પણ છે એટલે કે નાના જીવથી કરીએ મોટા જીવ સુધી એ બધાને જીવાડે ને આપણે કોણ જીવાડે છે ઈશ્વર જ બનાવે તો ઈશ્વર છે એ સરસ્વત છે બધું જ એણે બનાવ્યું
સૂરજ, ચંદ્ર એ પણ એની જ સૃષ્ટિ છે, એ જ સર્જનહાર છે. ત્રાડને લાડની સાથે મોર પિચ્છનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના ટાંકા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, હે ઈશ્વર, તારી રાડ, ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે. તો ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે, ક્યારેક એકદમ દૂર ભાષે છે. મારું જીવન એક હોડી જેવું છે. આસપાસ અજવાળાના કાંઠા રૂપી સુખ છે, તો અંધારા રૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે? તું જ કહે. આપણા જીવનમાં સુખ અને દુઃખ બે છે ને, સુખ પણ છે અને દુઃખ પણ છે. આપણને એ સમજાતું નથી કે આપણને આ કોણ ચલાવી રહ્યું છે, આપણી જીવનની હોડી કોણ ચલાવી રહ્યું છે. ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખી હોઈએ, ક્યારેક હોડી હળકી પડતી આવે, તો એ આપણી જે જીવનરૂપી હોડી છે એ કોણ ચલાવે છે એ કવિને સમજાતું નથી. અને એ પ્રશ્ન ઈશ્વરને પૂછે છે કે તું જ કહે છે મારી આ જીવનરૂપી હોડીને કોણ ચલાવી રહ્યું છે. આટલી સમજૂતી છે. કવિના પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. જો કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એ ક્યારે થશે? જ્યારે તમે આ કવિતા પાકી કરી લેશો ત્યારે. ત્યાં સુધી આપણે કરી શકશું નહીં. આ પૂછાય જ છે અને 5 માર્ક્સનું પૂછાય, 4 માર્ક્સનું કે 5 માર્ક્સનું એકમ કસોટીમાં પણ પૂછાય છે અને સત્રાંતમાં પણ પૂછાય. હા, આવી પંક્તિ કેવી રીતે જો પહેલી છે તો આપણને લખેલું હોય તું તરણાનો તારણ આવો, પછી આપણને આગળ જગ્યામાં આગળ કવિતા વધારવાની હોય ને, તો એ કવિતા આપણે પાકી કરવી પડશે. પાકી કરશો ત્યારે જ આ કાવ્ય પંક્તિઓ આપણે પૂરી કરી શકશું, નહીં તો આવશે નહીં. ઓકે, તો પાકી કરી અને તમારા જે વર્ગ શિક્ષક છે એની વખત સંભળાવી દેજો. અને પાકી કેમ થશે? તો ગાઈને પાકી કરશો તો ઝડપથી થશે, એમને એમ વાંચશો તો થશે નહીં. હમણાં આપણે સંગીત સાથે ગાતીને એવી રીતે ગાવા, ગાઈને પાકી કરશો તો ઝડપથી પાકી થશે, બોલીને કરશો તો વાર લાગશે. ચાલો આપણે આગળ શબ્દ સમજૂતી પહેલી. હા, આ કવિતામાં જે નવા શબ્દો છે તમારા માટે તે આપણે સમજી લઈએ. જો ખંભા, ખંભાનો અર્થ શું થશે? ખભા. આપણે ખભા કહીએ. હા, ગુજરાતીમાં શું કહેવાય? ખંભા. કચ્છીમાં આપણે ખભા કહીએ. પછી સરોવર આવે છે ને કવિતામાં, સરોવર શબ્દ આવે તો સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ. કુદરતી રીતે જે બને, આપણે બનાવેલું નથી. કુદરતી રીતે પર્વતો હોય એવી રીતે જે તળાવ બનેલું હોય સરોવર કહેવાય, મોટું. પછી વિશાળું. વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું, વિશાળ. રળિયાત. રળિયાત એટલે સુંદર. શું અર્થ થશે રળિયાતનો? સુંદર. અને રળિયાતનો સામાનાર્થી શબ્દ પૂછે તો પણ સુંદર, અને સુંદરનો સામાનાર્થી શબ્દ પૂછે તો રળિયાત. બરાબર? તરણ તો તડકનું. નાદ તો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગત તો બે, અને આગિયા તો
રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું. આજે આપણે જોયા રાતના ચમકે ત્રાસ તો ગર્જના. બરાબર, આટલા નવા શબ્દો તમારા માટે છે. ઓકે, હવે પ્રશ્નોના જવાબ તો લખી દેશો ને તમારે. હે, કવિતા જોઈ લીધી, સમજી લીધી, શબ્દ સમજૂતી પણ લઈ લીધી. હવે પ્રશ્નોના જવાબ જે છે એ તમારી નોટબુકમાં તમે લખી લેશો ને. બરાબર, તો આપણે અહીંયા તમારું પૂરું કરી પાકી કરવાની છે કવિતા. હા, અને પ્રશ્નના જવાબ લખવાનું જે સાહેબે કહ્યું છે એ તમારી નોટમાં લખીને પછી તમારો વર્ગ શિક્ષક જે છે સેજલબેન એને બતાવવાનું છે. સમજાય છે? મજા આવી બધાને? અત્યારે તો આપણે શહેરી શિક્ષણમાં ભણીએ છીએ, પરંતુ આજે વિશેષ લાભ આપણે ડિજિટલ શિક્ષણ રથયાત્રા લીધું, જેને આપણે આપણા જે મહાન શિક્ષક દીપક સાહેબ મોટા એના દ્વારા તમને સારું માર્ગદર્શન મળ્યું. આપણા શિક્ષકો ઉપરાંત વિશેષ તમને ભણાવવામાં આવ્યા, એ બદલ આપણે એનો પણ આભાર માનીએ છીએ. તો આ કવિતા સરસ મજાની તૈયાર કરજો હવે ઘરે. શ્રી નાની ઠાકર પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળામાં આપણે ધોરણ 3ના બાળકોને બોલાવ્યા છે કે અત્યારે કોવિડ-19ના સમયમાં શાળાઓ બંધ છે, પરંતુ શિક્ષણ બંધ નથી. એવા સમયમાં શ્રી મુંડરાય બાગ પંચાયત પ્રાથમિક શાળાના દીપક સાહેબ મોતા કે જેણે આ શિક્ષણ રથયાત્રાનો પાયો નિમ્યો છે, એમને હું ખરેખર વંદન કરું છું કે આવા સમયમાં આવો નૂતન વિચાર રજૂ કર્યો અને તમામ બાળકોને, આખા ગુજરાત નહીં પરંતુ ભારતના તમામ બાળકોને આ શિક્ષણ રથયાત્રાનો જે લાભ પૂરો પાડે છે અને એનાથી ઘણી બધી પ્રેરણા દરેક બાળકોને તથા શિક્ષકોને પ્રાપ્ત થયો છે, એ બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું. આપણા માનવી જ નહીં પરંતુ આખા ગુજરાત અને આખા ભારતનું નામ રોશન કર્યું છે અને શિક્ષણનું એક નામ ગુંજાવ્યું છે કે ભલે સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલુ નથી પરંતુ ઠેર ઠેર આપણે વિસ્તારી જઈને બાળકોને શિક્ષણ પૂરું પાડીએ છીએ. આવા સમયમાં પણ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે બદલ દીપક સાહેબે જે આ નૂતન પ્રયોગ કર્યો છે એમને હું હૃદયથી અભિવાદન કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી જ રીતે કાંઈક નવા પ્રયોગો કરી અને બાળકોને આવી રીતના લાભ આપતા રહે તે બદલ હું ખૂબ જ ધન્યવાદ છું દીપક સાહેબનો. અને આવું જ લાભ દરેક બાળકો દરેક શાળામાં લેતા રહે એ પણ હું બધાને અપીલ કરું છું કે આપણે આમંત્રણ નહીં પરંતુ આવો લાભ, આવો અવસર જરૂરથી લેવો જોઈએ અને આ જે આપણો કિંમતી સમય છે એનો સદુપયોગ કરી અને આપણું જે શિક્ષણની જે યાત્રા છે એને જીવંત રાખીએ એવી જ પ્રાર્થના કરું છું સૌને. ફરીથી દીપક સાહેબનો ધન્યવાદ અને આપણે નાની ઠાકર વતી હું આવકાર આપું છું.